સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે અને આ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા હતા. ઓલપાડના કીમ અને કુડસદ વિસ્તારમાં ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે. કીમ કુડસદ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. દુકાનો તેમજ ઘરોમાં પાણી ફરી વળતા ખૂબ મોટી હાલાકી લોકોને સહન કરવી પડી રહી છે. રસ્તાની બાજુમાં આવેલી હોસ્પિટલ તેમજ દુકાનોના પણ પાણી ભરાઈ ગયા છે. હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકી પડી છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે. ઓલપાડના કીમ અને કુડસદ વિસ્તારમાં ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવા જેવો ઘાટ સામે આવ્યો છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા બાદ તંત્ર પાણી નિકાલની કામગીરીમાં લાગી છે, જેને પગલે તંત્ર સામે સ્થાનિકોને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડોક્ટર ઝાકીર કાનુગા, વર્ષોથી જ ભરાય છે. આ ચોથી વાર આટલું વધારે પાણી આવ્યું છે. દરેક ઘરોની અંદર ગણવા જઈએ તો લાખો રૂપિયાનું નુકસાન છે, કેમ કે બધાના જ ઘરના ફર્નિચર તો બધા ખરાબ જ થઈ ગયા છે. અનાજ પણ બધાનું ખરાબ થઈ ગયું છે. 150 જેવા લગભગ ઘરો આ વિસ્તારની અંદર, બધા ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી. વરસાદ બંધ છે તો પણ પાણીનો નિકાલ કોઈ જાતનો કંઈ છે જ નહીં. પાણી ઉતરતું જ નથી, બલકે વધે જ. ગટરો બધી જામ છે. એના લીધે માંગમાં એ જ કે અમે જે પ્રી મોન્સૂન કામગીરી જે એમની કરવી જોઈએ પંચાયતમાંથી, એ થઈ નથી. અમે તો અરજીઓ જાન્યુઆરી મહિનાથી આપીએ છીએ, પરંતુ કોઈ જાતનો એનો નિકાલ જ નથી આવ્યો. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, ઓલપાડ.